હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઠંડીમાં ચા સાથે ગરમ ગરમ ક્રિસ્પી એવો નવો લીલા ધાણાનો નાસ્તો અને મહારાષ્ટ્રની એકદમ ફેમસ કોથમીરની કોથમરી વડી બનાવીશું. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીઓના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે એક બંચ ધાણાનો લીધો છે, વજનમાં 150 ગ્રામ જેટલો છે. તેને મેં સારા પાણીએ ધોઈ કોરા કરી લીધા છે. હવે આપણે તેને ઝીણા ઝીણા કટ કરી લઈશું. સાથે મિક્સર જારમાં આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી લઈશું. તેના માટે 2 તીખા લીલા મરચાં, 8-10 કળી લસણ, 1 ઇંચથી મોટો થોડો ટુકડો આદુનો લીધો છે. સાથે અડધી સ્પૂન જીરું એડ કરી તેને આપણે પેસ્ટ બનાવી લઈશું. જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય. હવે તમે જોઈ શકો છો આ રીતની પેસ્ટ બનાવી લેવાની. હવે કોથમરી વડી બનાવવા માટે બાઉલમાં 1 કપ ચણાનો લોટ અથવા બેસન સાથે આપણે 2 સ્પૂન ચોખાનો લોટ એડ કરીશું. એનાથી નાસ્તો ક્રિસ્પી એવો બનશે. હવે તેમાં મસાલા કરી લઈએ. તેમાં અડધી સ્પૂન લાલ મરચું પાવડર, 1 સ્પૂન ધાણા જીરું પાવડર, અડધી સ્પૂન હળદર પાવડર, સાથે 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું અને 2 સ્પૂન તલ સાથે 1 પિંચ ગરમ મસાલો એડ કરીશું. અડધી સ્પૂન ખાંડ, સ્વાદ પ્રમાણે નમક. જો તમારે ખાંડ એડ ન કરવી હોય તો સ્કીપ પણ કરી શકાય. સાથે અડધા લીંબુનો રસ એડ કરીશું. જો નાનું લીંબુ હોય તો આખા લીંબુનો રસ એડ કરવાનો. હવે તેમાં 2 સ્પૂન જેટલું તેલનું મોણ એડ કરીશું. તેલ આપણે વધારે એડ નહીં કરીએ. અને આદુ મરચાં લસણ અને જીરું મિક્સરમાં વાટ્યું હતું તે એડ કરીશું. આમાં આદુ મરચાં લસણ વધારે પ્રમાણમાં હશે તો નાસ્તો સારો એવો બનશે. હવે જે એક બંચ આપણે ધાણાનો લીધો હતો તેને મેં આ રીતે ઝીણા ઝીણા કટ કરી લીધા છે તે એડ કરીશું. આમાં જો તમે જુઓ તો વજનમાં 150 ગ્રામ અને કપથી માપો તો 3 કપ જેટલા ધાણા કટ કરેલા છે. આમાં તમારે શીંગનો ભૂકો એડ કરવો હોય તો 1 સ્પૂન જેટલો શીંગનો ભૂકો પણ એડ કરી શકાય. હવે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટની કણક બાંધીશું. આ લોટ એવો હોવો જોઈએ જે આપણે બાજરીનો લોટ હોય એવો નરમ એવો લોટ બાંધવાનો છે. આમાં માત્ર તમારે 4 થી 5 ટેબલ સ્પૂન પાણીની જરૂર પડશે અને લોટને સારી રીતે મસળી લેવાનો. તો તમે જોઈ શકો છો લોટ એકદમ ઓછો અને લીલા ધાણા વધારે એટલે નાસ્તો સોફ્ટ એવો બનશે. અને આ રીતે લોટને નરમ એવો જ રાખીશું. આ રીતે લોટ તૈયાર થઈ જાય એટલે આપણે ઢોકળાની જે પ્લેટ હોય તેને આ રીતે તેલથી ગ્રીસ કરી લઈશું અને એમાં આપણે લોટની કણક બાંધી હતી તે મૂકીશું અને આ રીતે હાથેથી થાપી જેવો ઢોકળાનો શેપ હોય એ રીતે આપણે આ થાપીશું. તો અડધે સુધી જ હું આ રીતે થાપીશ એટલે એકદમ સરખા એવા બને. હવે તેના પર સફેદ તલ સ્પ્રિંકલ કરીશું અને હલકું એવું પ્રેસ કરીશું એટલે તલ સારા એવા ચીપકી જશે. સાથે મેં સ્ટીમર પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો આપણે કોથમરી વડીને સ્ટીમ કરીશું. પાણી ઉકળવા લાગે એટલે તેમાં આ રીતે પ્લેટ મૂકી ગેસની ફ્લેમ હાઈ રાખી 12 થી 15 મિનિટ જેવું થવા દઈશું અને વચ્ચે એકાદ વાર ચેક કરી લેવાની. તો હવે 15 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે ઢાંકણ ખોલી જોઈ લઈએ તો કોથમરી વડી સારી એવી સ્ટીમ થઈ ગઈ છે અને આપણે નાઈફથી ચેક કરી લઈએ. નાઈફમાં બેટર આવતું નથી એટલે એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગઈ છે. હવે આપણે તેને બહાર કાઢી હલકી એવી ઠંડી થવા દઈશું. તો હવે હલકી એવી ઠંડી પણ થઈ ગઈ છે. તો નાઈફની મદદથી સરસ નાના નાના ટુકડા કરી લઈશું. તો હવે આ રીતે આપણે ઊભા કટ કરી લીધા અને હવે આડા ટુકડા કરીશું. તો આ રીતે નાના નાના સરસ ટુકડા તૈયાર થઈ જશે અને હું તમને સેપરેટ કરીને પણ બતાવી દઈશ. તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવી ગરમ ગરમ હોય ત્યારે તમારે ગ્રીન ચટણી સાથે કે ટોમેટો કેચઅપ સાથે તમારે તળિયા વગર ખાવી હોય તો પણ ખાઈ શકાય છે. ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે અને તમે મૂઠિયા ખાતા હોય તેવો તેનો ટેસ્ટ આવે છે. તો આ રીતે જાળીદાર અને કોથમીરના લીધે એકદમ સોફ્ટ એવી બની છે. એટલી ગરમ ગરમ હશે તો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. અને આ કોથમરી વડી મહારાષ્ટ્રમાં ક્રિસ્પી વધારે ખવાય છે એટલા માટે આપણે તેને તળી લઈશું. તો આ રીતે કોથમરી વડીના સરસ ટુકડા થઈ ગયા છે. સાથે મેં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ રીતે જેટલી કોથમરી વડી તેલમાં આવે એ રીતે મૂકીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી બંને સાઈડ પલટાવતા જઈશું એટલે સારી એવી ક્રિસ્પી થઈ જશે. તો હવે 1 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે તેને આ રીતે પલટાવીશું. ફરી 1 મિનિટ જેવું થવા દઈશું. બંને સાઈડ આછો ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી તેને થવા દઈશું.
અને આ કોથમરી વડી સ્ટીમ કરેલી તમારે રેફ્રિજરેટરમાં રાખવી હોય તો પણ રાખી શકો છો. જ્યારે તેને સર્વ કરવી હોય ત્યારે થોડીવાર બહાર રાખી તેને ક્રિસ્પી એવી તળી લેવાની. તો બંને સાઈડ આ સૌ ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવી ગયો છે અને થોડી ક્રિસ્પી એવી પણ થઈ ગઈ છે. તો હવે તેને આપણે કિચન પેપરમાં બહાર કાઢી લઈશું. અને આ કોથમરી વડીમાં આપણે ચોખાનો લોટ એડ કર્યો છે એટલે લાંબા સમય સુધી ક્રિસ્પી પણ રહે છે. તો આ ગરમા ગરમ કોથમરી વડી તમે ચા સાથે કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. અને આ કોથમરી વડી ખૂબ જ ટેસ્ટી એવી બને છે, બાળકોને તો ખૂબ જ ભાવશે. અને એકવાર આ મહારાષ્ટ્રની ફેમસ કોથમરી વડી તમે જરૂરથી ટ્રાય કરજો તો તમે વારંવાર બનાવો છો એવી ટેસ્ટી એવી બને છે. તો તમને આ રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.